મહત્વના સમાચાર દાહોદથી સામે આવી રહ્યા છે કે જ્યાં ચૂંટણીના પરિણામ બાદ દાહોદના દેવગઢ પારિયામાં બબાલ જોવા મળી। દેવગઢ પારિયાના કાપડે વિસ્તારમાં બે જૂથ વચ્ચે બબાલ, કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો, 3 થી વધુ લોકો ઇજાગ્રસ્ત છે। કાપડે વિસ્તારમાં ગોઠવાયો લોખંડી પોલીસ બંદોબસ્ત। તો ઘટના દેવગઢ પારિયાની કે જ્યાં કાપડે વિસ્તારમાં બબાલ જોવા મળી છે। પથ્થરમારો થતા 3 થી જે વધુ લોકો છે તે 3 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોય તે પ્રકારના અહેવાલ છે। તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં तो परिणाम बाद दाहोद में बपाल जोवा मळी छे। चूंटणीना परिणाम बाद देवगढ़ पारियामां बपाल अने आ बपालमां 3 થી વધુ લોકોને ઈજા પહોંચી છે। કાપડી વિસ્તારમાં બે જૂથ વચ્ચે બપાલ થઈ હતી અને આ સમગ્ર મામલે હવે લોખંડી પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। કાપડી વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયું છે। પોલીસનો મોટો કાફલો ખડકી દેવામાં આવ્યો। કયા મામલે બે જૂથ વચ્ચે બપાલ થઈ છે તે કોઈ કારણ હજી સુધી સામે નથી આવ્યું, પરંતુ જે આ બપાલ થઈ છે બે જૂથ વચ્ચે તેમાં 3 થી વધુ લોકોને ઈજા પહોંચી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા મનીષ પણ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જે મનીષ, પરિણામ બાદ આ પ્રકારે બે જૂથ વચ્ચે બપાલ સામે આવી છે, કોઈ કારણ ઠોસ સામે આવ્યું છે ખરી આ બપાલ પાછળ અને કેટલા લોકો ઈજાગ્રસ્ત? જરૂરથી હાલ તો જે ઘટના બની હતી તેમાં 2 થી 3 લોકો ઈજાગ્રસ્ત છે, પણ જે ઘટના બની હતી દેવગઢ બારિયાનગરમાં જે ચૂંટણી પરિણામ મળ્યું હતું ત્યારબાદ એક ટોળું અહીંથી જે જશ્ન બનાવી જઈ રહ્યું હતું તે દરમિયાન અહીં જે કેટલા લોકો છે એક જ કોમના બે જૂથના વચ્ચે બવાલ થઈ હતી। હાલ તો પથ્થરમારા થયા હોય તેવી પણ ઘટના સામે આવી હતી, પણ ઘટનાને જાણ પોલીસને કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। હાલ જે ઘાયલ છે તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને પોલીસ ઘટના સ્થળે પહોંચતા મામલો થાળે પડ્યો હતો। જી મનીષ, સમગ્ર માહિતી બદલ આભાર।